પાવરા એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત તેમની 5મી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાતના કલાકારોનો ફિલ્મને લઈને અમદાવાદ ખાતે જમાવડો જોવા મળ્યો। આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એક સાથે જોવા મળશે। આ ફિલ્મ અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઇલાઇટ કરી રહી છે। આજકાલ ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે। અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે। ઘણા બોલિવૂડ અને ટેલિવિઝન કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પણ પાથરી રહ્યા છે। ત્યારે પાવરા એન્ટરટેનમેન્ટ અને તેમના ફાઉન્ડર ડૉક્ટર જયેશ પાવરા તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને આવી રહ્યા છે। આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળવાના છે। આ ફિલ્મમાં દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે અને આ ફિલ્મની અન્ય કાસ્ટમાં જીનલ બેલાણી, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ તથા વિશાલ વૈશ્યનો પણ સમાવેશ થાય છે। ફિલ્મનું લેખન કાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા અને નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા છે। ગજબ વાત માટે અમે આજે ભેગા થયા છીએ। અમારી ફિલ્મ જે છે એ હવે શૂટ થવાની છે, પણ આજે અમે લોકો ભેગા થયા છીએ એનો ધ્યેય એ છે કે તમારા બધા સુધી અમે વાત પહોંચાડીએ કે વી આર કમિંગ અપ વિથ અ રિયલી એક્સાઇટિંગ, બહુ જ સરસ ધમાલની ફિલ્મ તમને લોકોને ખૂબ હસાવશે, ખૂબ મજા કરાવશે। એક જ રાતની વાર્તા છે અને એક જ રાતમાં 5 લોકોની લાઈફ કેવી રીતે ચેન્જ થઈ જાય છે અને કેટલા બધા ઉથલ પાથલ થાય છે અને બહુ જ બધા કન્ફ્યુઝન થાય છે, કેઓસ થાય છે અને ફાઇનલી એક ખૂબ સરસ મેસેજ સાથે ફિલ્મ એન્ડ થાય છે। તો એ સરસ મજાની વાત તમારા સુધી પહોંચાડવા માટે અમે લોકો આજે ભેગા થયા છીએ। ફિલ્મમાં મજા એ વાતની છે કે ફૂલ્લી પેકેજ ફિલ્મ છે, ફન રાઇડ છે, ફેમિલી જોડે આવીને જોશે, મજા કરશે અને બહુ જ આમ કહેવાય ને કે બધું જ છે આ ફિલ્મમાં। સો વોટ એવર ઇમોશન દેટ યુ આર લુકિંગ ફોર અને વોટ એવર કમ્પ્લીટલી પેકેજ ફિલ્મમાં તમે જે શોધતા હો એ બધું જ આ ફિલ્મમાં છે, એટલે તમને લોકોને વધારે મજા આવશે। મારી સાથે ફિલ્મમાં છે ભવ્ય ગાંધી, દીપ વૈદ્ય, રાધિકા એન્ડ હર્ષ એન્ડ એટલે જ આજે એક્ટર્સનું જે મસ્ત મજાનું ઝુંડ બન્યું છે એ પણ બહુ ધમાલ કરાવે એવું છે, તમને ખબર જ છે। એન્ડ ધ ફિલ્મ વિલ બી ડિરેક્ટેડ બાય પ્રેમ ગઢવી, પ્રેમભાઈ એન્ડ કિલ્લોલભાઈ, એન્ડ ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય પાવરા એન્ટરટેનમેન્ટ એન્ડ યા સો જસ્ટ કીપ લુકિંગ આઉટ ફોર મોર અપડેટ્સ ફ્રોમ અસ। અમે લોકો હવે શૂટ કરીશું અને બસ તમે લોકો રાહ જોજો ફિલ્મ રિલીઝ થવાની। થેન્ક યુ। અમે એક સરસ મજાની ફેમિલી એન્ટરટેનમેન્ટ વાળી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ। એ ફિલ્મની અંદર આપણી સાથે જે સ્ટારકાસ્ટ છે એમાં ભવ્ય, આરોહી, દીપ વૈદ્ય, રાધિકા આરજે અને આરજે હર્ષ જે મેઇન કેરેક્ટર પ્લે કરી રહ્યા છે। આ ફિલ્મ લવ સ્ટોરી પણ છે અને જોડે ખૂબ જ આપને હસાવે તેવી કોમેડી ફિલ્મ પણ છે। એટલે બધાને એમ થશે કે કોમેડી ફિલ્મ અને લવ સ્ટોરી, તો લવ સ્ટોરી સિરિયસ જ હોય એવી જરૂરી નથી। એટલે આની અંદર આ લોકોની જે ધમાલ મસ્તી છે, એ લોકોની જે એકબીજા સાથેની એકબીજાના સાથેના કનેક્શન્સ છે, 3 ભાઈબંધો અને એમની ગર્લફ્રેન્ડ્સ વચ્ચેના જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે અને કેવી રીતે સોલ્વ થાય છે એ વિશેની આખી ફિલ્મ છે। અમારી ફિલ્મ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એવી સારી ફિલ્મો લાવીએ અને કોમેડી સાથે ફેમિલી એન્ટરટેનમેન્ટ કે જેમાં આપણે આખી ફેમિલી બેસીને જોઈ શકીએ એ ટાઈપની કોમેડી લાવીએ કે જેથી આપણી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા લેવલે પહોંચી શકે કે જ્યારે આપણે એમ કહી શકીએ કે ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડ એનું રિલીઝ કરવાના છીએ। આ એનાઉન્સમેન્ટ અમે કરીએ એવી અમારી પૂરેપૂરી આમાં ઈચ્છા છે। ઓડિયન્સે, મીડિયાએ બધાએ આટલો પ્રેમ આપ્યો, આટલો વાલ આપ્યો, પોતાના દીકરાના જેમ જ રાખ્યો અને હવે આ દીકરો જ્યારે સ્કૂલથી કોલેજ જઈ રહ્યો છે ત્યારે પણ તમે એને સાથ આપો છો, એને આટલો પ્રેમ આપો છો। બસ કહીશ કે આવી જ રીતે પ્રેમ અને સાથ આપતા રહેજો। તમને
મજા મોજ અને હસાવતા રહીશું એની ગેરંટી હું આપું છું. સાહેબ, આ મારી 6ઠ્ઠી ફિલ્મ છે અને 2017થી ગુજરાતી ફિલ્મ્સ કરું છું અને ત્યારબાદ આ જે આપણે ફિલ્મ હમણાં શૂટ કરવા જઈએ છીએ મારી 6ઠ્ઠી ફિલ્મ છે એન્ડ હોપફુલી નેક્સ્ટ યર મારી કદાચ 2 ફિલ્મ એક સાથે રિલીઝ થશે. કારણ કે મીડિયાએ અને ઓડિયન્સે ગુજરાતી ફિલ્મને લઈને એમનું પર્સપેક્ટિવ બદલ્યું છે. એમને જોઈએ છે કે એમની ફિલ્મો, એમની માતૃભાષાની ફિલ્મો, આપણી ગુજરાતી ફિલ્મો એમને ગમે એવી હોવી જોઈએ અને એટલે જ મેકર્સ અને અમારા જેવા કલાકાર તમને ગમે એવું કન્ટેન્ટ બનાવવા લાગ્યા છે.